સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક હવે વિવાદમાં આવ્યું છે. પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન પર સવાલ ઉઠાવ્યા છે. દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો ઉલ્લેખ કરાયો છે. દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. A few moments later. તમારો સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર અમારા હિન્દુ દેવી દેવતાઓ પર સવાલ ઉઠાવે છે, તો તમે એ હિન્દુ દેવી દેવતાઓ પર સવાલ ઉઠાવતા પહેલા તમે તમારા બાપ ઉપર સવાલ ઉઠાવો. જે દિવસથી તમારો સંપ્રદાય અસ્તિત્વમાં નહોતો ને, તે પહેલાથી અમારો સનાતન ધર્મ અસ્તિત્વમાં છે. હવે આનું નિરાકરણ માફીથી નહીં પરંતુ બદલાથી લેવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાય અનેકવાર હિન્દુ દેવી દેવતાઓ અને સનાતન ધર્મ ઉપર ખરાબ ટિપ્પણીઓ કરે છે અથવા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે. તો જેથી સનાતન ધર્મ ભેગો થયો અને સામે આવ્યો ને, તેથી તમારાથી દોવાણું ખાંડું નહીં થાય. તેથી તમે માપે મેળે રહ્યો ભાઈ. દ્વારકાધીશ દ્વારકામાં હતો, છે અને રહેશે. તમારે જ્યાં કિલ્લા ખોડવા હોય ત્યાં ખોડી દેજો. પહેલા તમે લોકો તમારા જે સંતોના મહંતોના વિડીયો વાયરલ થાય છે ને, તેના ઉપર ધ્યાન દો. પછી અમારા સમાજને અમારા સનાતન ધર્મ ઉપર ખરાબ ટિપ્પણીઓ કરવા માટે આવજો. અને વાલા ટકલા કોઈ દી બાદ ન બને યાર. તમારે લોકોએ લસણ નહીં પરંતુ તમારા લખણ છોડવાની જરૂર છે.